બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે નર્મદાના વાંસલા ગામે એક મકાનમાં આજે લગભગ 12 વાગ્યાના સવારે ઓચિંતી આગ લાગતા તમામ ઘરવકરી અને સામાન બળીને ખાક થઈ ગયો। ડાયાભાઈ મથુરભાઈ તડવીના મકાનમાં ઓચિંતી આગ લાગતા તમામ ઘરવકરી બળીને ખાક થઈ ગઈ। આગની ઘટનાની જેવી જાણ થતાં કેવડિયા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આગને કાબૂમાં લેવામાં આવી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પણ એમના જે પતિ હતા બેનના તેમને લખવા થઈ ગયો છે, પેરાલિસિસ છે, તેમને તાત્કાલિક આજુબાજુના લોકોની સહયોગથી તેમને બચાવી લેવામાં આવ્યા। વાંસલા ગામમાં લાગેલી આગની જેવી જાણ થતાં નર્મદા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ દિનેશભાઈ તડવી તાત્કાલિક ઘટના સ્થળ પર પોતાની ટીમ સાથે પહોંચી અને જરૂરી મદદ કરવામાં આવી। કેટલા વાગે બનાવ બન્યો? હમણાં જે અડધો કલાક પોણા કલાક જેવો થયો। કે અંદાજિત કેટલું નુકસાન થયું? ઘરમાં શું શું હતું? બધું જ હતું, ઘર વકરીથી લઈને બધું જ સામાન, દાગીના બધું કોઈ વસ્તુ ના મળે। તમે વચ્ચે નહીં બોલો। શું શું હતું આમ તિજોરીમાં? એમાં તિજોરીમાં રકમો, પૈસા બધું જ હતું। બધું હતું, કોઈ કાઢવાનો ચાન્સ નથી મળ્યો ને? આ જે ભાઈ છે તે લખો થઈ ગયો છે, એમને કેવી રીતના કાઢ્યા? ઉચકીને લઈ આવ્યા। કોઈને જાનહાનિ તો થઈ નથી ને? ઘર ટોટલી ભરીને ખાક થઈ ગયું।